ભરતસિંહ સોલંકી નહીં લડે લોકસભાની ચૂંટણી। ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે તેવું તેમણે કહ્યું છે। મને પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી છે। લોકસભા ન લડવાની મારી રજૂઆત પાર્ટી માન્ય રાખે તેવી મારી ઈચ્છા છે। સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। અપૂર્વ, જણાવશો કે ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી નહીં લડે તેવું તેમણે કહ્યું છે। જી, ભરતસિંહ સોલંકી કે જેમની ચર્ચા ચાલી રહી હતી કે આણંદ લોકસભા બેઠક પરથી તેમને આવનાર સમયમાં ટિકિટ મળે ને તે 2024ની લોકસભાની ચૂંટણી લડે, પરંતુ 2 દિવસથી દિલ્હી ખાતે સીઈસીની બેઠક ચાલી રહી છે, તેમાં તેમનું નામ ચર્ચામાં ચાલતું હતું, પરંતુ ભરતસિંહ સોલંકીએ આજે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે। આવનાર સમયમાં પાર્ટી સાથે રહીને ચૂંટણી પ્રચારની અનેક જવાબદારીઓ નિભાવીશ, પરંતુ ચૂંટણી લડવાની તેમને ના પાડી દીધી છે। લોકસભા લડવાની પાર્ટીને તેને ના પાડતા વિનંતી કરી છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ના આપે અને માત્ર તે પ્રચારની જવાબદારી સંભાળે તેવી તેમણે વિનંતી કરી છે। જી બિલકુલ અપૂર્વ, માહિતી બદલ આપનો આભાર।